નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં 3 દિવસીય ફૂટપ્રિન્ટનું આજે VC ઉદ્ઘાટન કરી શરૂઆત કરી હતી. છેલ્લા 23 વર્ષથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે ફૂટપ્રિન્ટ્સ યોજાય છે અને આ વખતે તેનું 24મું વર્ષ છે. ત્યારે આજથી 3 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ફૂટપ્રિન્ટ્સની ટેકનિકલ ઇવેન્ટ શરૂ થઈ છે. MSUના VC પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે ફૂટપ્રિન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તરફથી સમર્થન કરવામાં આવ્યું છે. આ વર્ષે ફૂટપ્રિન્ટ્સમાં આશરે 3000 થી 4000 વિદ્યાર્થીઓ નોંધણી કરાવી છે. આજથી શરૂ થયેલી ફૂટપ્રિન્ટ્સમાં 3 ઇવેન્ટ યોજાઈ છે. આજે ફૂટપ્રિન્ટ્સ જે નેશનલ ટેકનિકલ ઇવેન્ટ છે તે આજે ચાલુ થઈ છે પહેલી માર્ચે. આજે ઓપનિંગ સેરેમની થઈ હતી, એમાં VC સર પ્રેઝન્ટ હતા, એમણે ચાલુ કરી હતી, ઇવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે અમારે ત્યાં મેઇન 3 ઇવેન્ટ અમને ચાલુ થઈ છે. પહેલી છે શૂટિંગ આર્કેડ કરીને, પછી એક હાઇડ્રેક્સ છે મેકેનિકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઇવેન્ટ છે, પછી એક ટેકનોકિક છે જે આપણે ઇલેક્ટ્રિકલ છે ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ છે તેમની ટેકનિકલ ઇવેન્ટ છે, અને અહીંયા પાછળ 12 બટાલિયન કરીને છે જે નોન ટેકનિકલ ઇવેન્ટ ચાલી રહી છે હમણાં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.